સેમીફાઇનલ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને લોકો ઠેર ઠેર સ્ક્રીન ગોઠવીને ભારત ઓસ્ટ્રેલિયાની મેચની મજા માણી રહ્યા છે। ત્યારે અમદાવાદની એક કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓ માટે ખાસ મેચ જોવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સ્ટેડિયમમાં પ્રેક્ષકો જે રીતે પોતાના દેશનો ઉત્સાહ વધારે છે તે જ પ્રકારનો માહોલ આ ઓફિસમાં પણ જોવા મળી રહ્યો છે। तो હવે સીધા જ અમારા સંવાદદાતા પ્રતિક પાસે। પ્રતિક, કેવો માહોલ છે ક્રિકેટ ફેન્સમાં? जी ચોક્કસથી કૃષ્ણા, તમને જણાવ્યું કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ છે, હાઈ વોલ્ટેજ મેચ છે। ખાસ કરીને ભારતમાં મેચને એક નેશનલ ક્રિકેટનો દરજ્જો આપવામાં આવતો છે, ત્યારે અમદાવાદની જે ઓફિસ છે, ઓફિસની અંદર ખાસ કરીને ક્રિકેટનો માહોલ બનાવવામાં આવે છે। લોકો જે કામ કરતા કરતા ક્રિકેટ મેચ જોઈ શકે તેવો માહોલ બનાવવામાં આવે છે। કેફેટેરિયામાં ખાસ કરીને એવું લાગતું નથી કે ઓફિસ હોય, જે અહીંયાના જે સ્ટાફ છે, સ્ટાફ મેમ્બર ક્રિકેટ જોઈ રહ્યા છે કેફેટેરિયામાં। વાત કરીએ તેમની પાસેથી, ખાસ કરીને આજની જે મેચ છે, શું કહેશો મેચ માટે? આજ મેચ જોઈ રહ્યા છો, કેવું લાગે છે? વન સાઇડેડ મેચ થવાની છે। ઇન્ડિયા બેટિંગમાં આવશે એટલે ઇન્ડિયાનો આસાનીથી વિજય થઈ જવાનો છે। ખાસ કરીને આપણા જે ઓફિસ છે, ઓફિસની અંદર એક માહોલ બનાવવામાં આવે છે, ગ્રાઉન્ડ જેવો માહોલ બનાવવામાં આવે ક્રિકેટ ઓફિસનો માહોલ છે, ઓફિસમાં લોકો એન્જોય કરે છે, કામ કરવાનું સાઈડ ઓફ કરી દીધું છે ખાસ કરીને, અને લોકો મેચને એન્જોય કરી રહ્યા છે। વાત કરીશ ઓફિસના સ્ટાફ સાથે, વિકેટ પડી છે, કેટલા સમયથી વિકેટ નહોતી પડી, વિકેટ પડી છે, શું કહેશો? ભારતના બોલર પાછા બેટ જીતેગા ઇન્ડિયા, જીતેગા। ખાસ કરીને ચીયર્સ કરી રહ્યા છે ઇન્ડિયન ટીમને, ચીયર્સ કરી રહ્યા છે ઇન્ડિયન ઓફિસ ટીમને। કૃષ્ણા, તમને જણાવ્યું કે જે પ્રમાણે ઇન્ડિયન બોલિંગ છેલ્લા કેટલા સમયથી વિકેટ નહોતી પડી, ખાસ કરીને વિકેટ પડી છે। વિકેટ પડ્યા બાદ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, અને પૂછીશ કે શું સ્કોરની અપેક્ષા છે તેમના પાસેથી? ઓસ્ટ્રેલિયાની બેટિંગ ચાલે છે, કેટલો સ્કોર એક્સપેક્ટેડ છે? શું માનશો, કેટલો સ્કોર ઇન્ડિયા ચેસ કરી છે? અરાઉન્ડ 300-350 લાસ્ટ 10 ઓવર્સમાં કેટલા સ્કોર થવાની આશા છે આપણે? લાગે છે 100 થી વધારે ઓસ્ટ્રેલિયા કરશે, પણ ચિંતા કરવાની કોઈ કારણ નથી। ઇન્ડિયાની બેટિંગ લાઈનઅપ બહુ જોરદાર છે અને આપણે 100% એને બીટ કરવાના છે મેચમાં। ઇન્ડિયા! जी प्रतीक, आप जोड़ेला रहेशो, फरी आपनो संपर्क करीशुं। तो जाहिर है कि आज ऑस्ट्रेलिया ने इंडिया वच्चे जे मैच रमाई रही है तेने लईने लोकोमां उत्साह छे, लोकोने आशा छे के भारत ज जीत मेळवशे। आ साथे આગળ વધીશું, અત્યારે સમય છે એક બ્રેકનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે ને ફરી આપણે પ્રતીક પાસે જઈશું ને પ્રતીકને પૂછીશું, પ્રતીક, ટીમ ઇન્ડિયાને મોટું ટાર્ગેટ મળવાનું છે, ક્રિકેટ પ્રેમીઓને કોના પર વધુ ભરોસો છે જે ધુઆધાર બેટિંગ કરી ભારતને જીત અપાવી શકે? બિલકુલ ચોક્કસથી તમને જણાવ્યું કે જે પ્રમાણે ઇન્ડિયન બોલિંગ હાલ ખાસ પૂરતી એટલું દમ નથી દેખાતું, પરંતુ ઇન્ડિયન જે ફેન્સ છે તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમની બેટિંગ લાઇનઅપ પર તે લોકોને ખૂબ જ ભરોસો છે। હું પૂછવા માંગીશ કે ઇન્ડિયન ટીમમાં બેટિંગમાં કોણ આજે સારું પરફોર્મન્સ આપી શકે છે, શું કહેશો? વિરાટ કોહલી, શિખર ધવન બાય ડિફોલ્ટ। બિલકુલ, શું અપેક્ષા છે કે જે સ્કોર કરશે તો કેટલી ઓવરમાં ચેસ થવો જોઈએ ખાસ કરીને? They will do it in 48-49 overs. જે પ્રમાણે ઇન્ડિયન ટીમની બોલિંગનું પરફોર્મન્સ એટલું ખાસ નથી રહ્યું, તો શું કહેશો તમે કે બેટિંગમાં કોણ કોણ પરફોર્મ કરી શકે છે? ઇન્ડિયાની બેટિંગમાં બધા જ સ્ટાર્સ છે, પણ શરૂઆત કરીએ શિખર ધવન અને વિરાટ કોહલીથી આપણે વધારે એક્સપેક્ટ કરીએ છીએ, અને ઇટ હેઝ ટુ બી એ ટાઇટ ગેમ। આ એકદમ ટાઇટ ગેમ થવાની છે। જેમ લાસ્ટ બોલ સુધી પહેલી સેમીફાઇનલમાં આપણે જોયું કે મેચ રસાકસી વાળી હતી, એવી જ રીતે આ મેચ રસાકસી વાળી થવાની છે। બિલકુલ, જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ઇન્ડિયન ફેન્સ ક્રિકેટ જોઈ રહ્યા છે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે હાલ જે બેટિંગ ચાલે છે, વિકેટ પડી છે, બોલિંગમાં કોણ હજી સુધી પરફોર્મ કરી શકે? અશ્વિન, શા માટે અશ્વિન પરફોર્મ કરી શકે? અશ્વિન શા માટે વધારે પરફોર્મ સારું કરી શકે? બીકોઝ સ્પિનર છે ને એની સ્લો બોલિંગ છે। ઓસ્ટ્રેલિયાની બેટિંગ બાદ બોલિંગ આવશે ત્યારે કયા બોલર ભારે પડી શકે છે ભારત માટે?
અશ્વિન અજીંક્ય રહાણે ઓસ્ટ્રેલિયાના કયા બોલરથી ઇન્ડિયાના બેટ્સમેનને ચેતીને રહેવું પડે? આઈ ડોન્ટ નો અબાઉટ ઓસ્ટ્રેલિયા. ખાસ કરીને તમને પૂછવા માંગીશ, ઇન્ડિયાની બેટિંગ ચાલી રહી છે હાલ, ઓસ્ટ્રેલિયાની બેટિંગ ચાલી રહી છે, બેટિંગ બાદ ઇન્ડિયાના પરફોર્મન્સમાં કોણ વધારે સારું પરફોર્મ કરી શકે? ઇન્ડિયન કોના ઉપર જવાબદારી છે? इंडिया, कोहली, विराट कोहली. શા માટે વિરાટ કોહલી પર આટલું પસંદ કરે? आज खेलेगा, आज है रमसे. કયા બોલર ઓસ્ટ્રેલિયાના ભારે પડી શકે છે ઇન્ડિયન બેટ્સમેન? ऊपर से कोई नहीं, कोई भी नहीं. જે પ્રમાણે જોયું કે ઇન્ડિયન બેટ્સમેનો અને ઇન્ડિયન બોલર પર આ લોકોને ખૂબ જ વિશ્વાસ છે ઇન્ડિયન ક્રિકેટ સ્ટેન્ડને, અને તે લોકો ઓફિસનું કામ છોડીને ચીયર અપ. તો જે રીતના લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સાથે ગણપતિ બાપ્પાની જય પણ બોલાવીને તે લોકોને આશા